સાવલી સેવા સદન ખાતે બીપીએલ કાર્ડ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાત્ર પરિવારોને લાભ આપવાની માંગ કરવામાં આવી છે. સાવલી તાલુકા અને સાવલી નગરમાં અનેક પાત્ર પરિવારોને હજુ સુધી બીપીએલ કાર્ડનો લાભ મળ્યો નથી. કેટલાક અપાત્ર લોકો લાભ મેળવી રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ સાવલી સેવા સદન ખાતે સર્કલ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી રહ્યા છે. બીજી તરફ નિયમો વિરુદ્ધ કેટલાક અપાત્ર લોકો બીપીએલ કાર્ડનો લાભ લઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતકર્તાઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી ખરેખર પાત્ર પરિવારોને તાત્કાલિક બીપીએલ કાર્ડનો લાભ અપાવવાની માંગ કરી છે. સાથે જ અપાત્ર લાભાર્થીઓના કાર્ડ રદ કરી તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર સ્વીકારી સર્કલ ઓફિસરને યોગ્ય તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. હવે તંત્ર આ રજૂઆતને લઈને શું પગલાં ભરે છે તેના ઉપર સ્થાનિકોની નજર મંડરાઈ રહી છે. એમને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ને એક નમ્ર અરજ એમને કરવા માટે આવ્યા હતા કે સાવલીના વિવિધ ગામોની અંદર અને સાવલી શહેરના વિસ્તારની અંદર પણ જે લોકો ખરેખર ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે, જેઓને ખરેખર બીપીએલ કાર્ડની જરૂર છે, તેઓને બીપીએલ કાર્ડ મારફતે અનાજ મળતું નથી. કારણ એક જ છે કે જે લોકો ખરેખર બીપીએલ કાર્ડના ધારકને હોવા જોઈએ એ લોકો બીપીએલ એ લોકો ધરાવતા નથી અને જે લોકો જે ધરાવે છે એમને જરૂરિયાત નથી. તો ખોટા બીપીએલ કાર્ડ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત આજે અમે મામલતદારશ્રી કચેરીમાં આવેલા હતા. અમને આવેદનપત્ર પણ આવેલું હતું અને મામલતદારશ્રી ગેરહાજર હતા એટલા માટે અમે સર્કલ ઓફિસરશ્રીને અમારું આવેદનપત્ર આપેલું હતું. મીડિયા સમક્ષ મારો ખાલી એક જાગૃત નાગરિક અને એક યુવા તરીકે જ્યારે સાવલી મામલતદાર કચેરી આવ્યો હોય મારો આનામાં કોઈ ઇન્ટેન્સ નથી. માત્ર ને માત્ર તમે જો પૂરતો જથ્થો જ સાવલી તાલુકાની અંદર પૂરેપૂરો આપતા હોય તો તમારા પુરવઠા મામલતદારની ઓફિસની બહાર 50 વર્ષથી વધારે વયની લેડીઝો, માતાઓ, બહેનો કેમ તમારી આટલી મોટી લાઈનોમાં બેસે છે? શું તમે જથ્થો પૂરો પાડતા હોય તો તમારા ઓફિસની બહાર આટલી મોટી લાઈનો ન હોઈ શકે? એટલા માટે જ આજે સાવલી મામલતદારશ્રીને આવેદનપત્ર માટે આપવામાં આવેલા.